ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું મોમોસ, જેમાં નથી વણવાની કે નથી વાળવાની ઝંઝટ. જો તમે જોઈ શકો છો તો પણ કેટલા સરસ દેખાઈ રહ્યા છે. આ બનાવ્યા છે આપણે સ્ટીમ મોમોસ અને ફ્રાય મોમોસ પણ બનાવ્યા છે, જેમાં મેં વણ્યા પણ નથી અને વાળ્યા પણ નથી. જો તો પણ કેટલા સરસ બનીને તૈયાર થયા છે. તમારે પણ આવા મોમોસ બનાવવા હોય તો થોડી ટીપ અને ટ્રિક્સનું ધ્યાન રાખવું પડશે. એકદમ આ રીતે જ બનાવશો તો તમારે પણ આવા જ સરસ બનશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે સૌથી પહેલાં લઈ લીધી છે કોબીજ, 2 ડુંગળી, 2 ગાજર. તો કોબીજને સૌથી પહેલાં આપણે 2 ટુકડા કરી લેવાના છે. હવે આને આપણે એક ચોપરમાં લઈ લેવાનું છે. તેમાં આપણે મોટા મોટા ટુકડા કરીને ઉમેરી દેવાના છે. આમાં ખૂબ જ સરસ ફ્રેન્ડ્સ ચોપિંગ થઈ ગઈ છે, તમને હું હમણાં બતાવું. અને ખૂબ જ ઝડપથી તમે જોયું કે અડધી મિનિટ જેટલો ટાઈમ થયો છે અને જો આટલું સરસ થઈ ગયું છે. તો એ જ રીતે આપણે બીજી કોબીજ પણ હજી જે બાકી છે એ પણ કરી લઈશું. તો જો અહીંયા બીજો બેચ પણ આપણો તૈયાર થઈ ગયો છે. તો આપણે બધી જ કોબીને આપણે આ રીતે કાપી લીધી છે. મેં અહીંયા છાલ ઉતારી નાખી છે પહેલેથી જ ગાજરની પાછળનો. જો સરસ થઈ ગયું છે ગાજર પણ આપણું ચોપિંગ. હવે સેમ પ્રોસેસથી આપણે ડુંગળીના ટુકડા કરી લેવાના છે મોટા મોટા. તો આનું પણ એકદમ સરસ ચોપિંગ કરી લીધું છે આપણે. તો અહીંયા ગાજર, ડુંગળી અને કોબીજ ત્રણેયનું મેં કટિંગ કરી લીધું છે આ રીતે ઝીણું ઝીણું એકદમ. હવે આપણે પનીર ખમણીશું. તો અહીંયા 2 પનીર લઈ લીધા છે 100 ગ્રામના. એટલે ટોટલ 200 ગ્રામ પનીર અહીંયા તમારે લઈ લેવાનું છે. પનીર સ્કીપ બિલકુલ નથી કરવાનું. પનીર વગર આ પોસિબલ નહીં થાય. પનીર હશે તો જ આ રીતના મોમોસ બનશે. તો હવે આપણે તેને ખમણી લેવાનું છે સાથે જ. નાના મોટા ટુકડા હશે તો ચાલશે, પણ આ રીતે આપણે તેને ખમણી લઈશું. હવે આપણે પનીર સરસ ખમણાઈ ગયું છે આ. તો તેમાં આપણે આ બધી જ વસ્તુ ઉમેરી દઈએ પહેલાં. કોબીજ, ગાજર અને જો તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો આ ગાજર, કોબીજ અને ડુંગળીને તમારે પાણી નીચોડી લેવાનું છે, પછી જ આમાં ઉમેરવાના છે, નહીંતર ફાટી જશે, સારા નહીં બને. હવે એક પેનમાં અહીંયા 1 ચમચી મોટી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ઉમેરી દેવાનું છે 2 ચમચી જેટલું લસણ. એટલે આપણે તેમાં બનાવેલું સ્ટફિંગ ઉમેરી દેવાનું છે તરત જ. ઉમેરી દેવાનો છે સોયા સોસ, જે મેં અહીંયા 1 ચમચી જેટલો ઉમેર્યો છે મોટી. ત્યાર પછી આપણે ઉમેરી દઈશું મરી પાવડર 1 ચમચી, વિનેગર 1 ચમચીથી થોડું ઉપર નાખીશું, 1.5 ચમચી, નાની ચમચી છે આ. ત્યારબાદ મીઠું ઉમેરીશું આપણે સ્વાદ અનુસાર. અને હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. 1 મિનિટ માટે જ આપણે તેને આ રીતે મિક્સ કરવાનું છે. આપણે અત્યારે હું ગેસની ફ્લેમ થોડી ફ્લેમ અહીંયા વધારી દીધી છે. આનાથી થોડું પનીર ગરમ થશે અને ઢીલું પડશે એટલે બોલ સરસ એવા વળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વરાળ નીકળી રહી છે અને મિશ્રણ બધું સરસ એક સરખું ઢીલું પડી ગયું છે થોડું થોડું. તો આટલું જ કરવાનું છે, આપણે હવે વધારે ચડાવવાનું નથી. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણને આપણે આ પાછા પેનમાં કાઢી લેવાનું છે, કે જેથી કરી તે ઠંડુ ફટાફટથી થઈ જાય.
કોર્નફ્લોર થોડો આપણે નાખીશું, 1 ચમચી જેટલો. હવે આપણે મોટી સાઇઝના બોલ આ રીતે થોડા પ્રેસ કરીને વાળતા જવાના છે. તો અહીંયા આપણા થોડા બોલ્સ આ રીતે મેં મોટા મોટા રેડી કરી લીધા છે. તો તેને હવે આપણે ફ્રીઝરમાં અડધી કલાક માટે રાખી દઈશું. તો હવે આપણે આ બોલ્સને ફ્રીજમાંથી કાઢી લીધા છે. તો હવે તેને સૌથી પહેલાં સૂકા મેંદામાં આ રીતે ઉમેરીશું અને ઉપરથી એક કોટિંગ કરી લઈશું આ રીતે. તો હવે આ રીતે કરી લીધા છે. તો ત્યારબાદ આપણે તેને એક ચમચામાં લઈને પાણીમાં ઉમેરી પાછા આપણે તેમાં ઉમેરીશું. આ રીતે આપણે પાણીમાં ઉમેરીને તરત જ લઈ લેવાના છે આપણે આ રીતે. જો હવે પાછા આપણે મેંદામાં ઉમેરીશું. આ જ રીતે આપણે પાણીમાં ડૂબાડી અને તરત જ લઈ લેવાના છે. જો થઈ ગયા છે. તો હવે આપણે પાછા એકવાર પાણીમાં ઉમેરી અને ફટાફટથી કાઢી લઈશું. જો આવી રીતે આપણે 3 થી 4 વાર કરવાનું છે. તરત જ કાઢી લેવાના આ રીતે. હવે એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે નીચે મૂકી દીધું છે આ રીતે કાંઠો રાખી, અને ઉપર કાણાવાળી જાળી રાખી દીધી છે. અને તેમાં આપણે આ લાસ્ટ ટાઈમ જે મેંદામાં કોટ કરેલા બોલ છે એને આ રીતે ગોઠવી દેવાના છે અને 10 થી 15 મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મારે 12 મિનિટ થઈ ગઈ છે અને ઉપરથી એકદમ સરસ આ રીતે ડ્રાય થઈ ગયા છે. જો ઉપરથી વધારે પડતા ડ્રાય લાગતા હોય તો ઉપરથી થોડું પાણીવાળું બ્રશ લગાવી દેવું કે જેથી તે સરસ થઈ જાય. જો ઉપરથી એકદમ સરસ દેખાઈ રહ્યું છે આ રીતે. તો હવે તેને કાઢી અને બીજો બેચ પણ સેમ રીતે કરી લેવાનો છે. તો હવે અહીંયા જે મેંદો વધેલો હતો આપણે જેમાં કોટ કરતા હતા એ મેંદામાં મેં થોડું પાણી ઉમેરી આ રીતની સ્લરી બનાવી લીધી છે. અને હવે તેમાં જો આ રીતે આપણે તેલ ગરમ કરી મૂકી દીધું છે. એમાં હવે આપણે આ મોમોસ ઉમેરી દેવાના છે. ધીમે ધીમે આ રીતે ચમચાની મદદથી ઉમેરતા જઈશું. અને આપણે હવે બનાવીશું ફ્રાય મોમોસ. તો આ રીતે હું અહીંયા 3 થી 4 એકસાથે જેટલા આવે તેટલા ઉમેરી દઉં છું તેલમાં. આપણે તેને મીડિયમ તાપે તળવાના છે. તો તમે જોઈ શકો છો કે આ મોમોસ કેટલા સરસ દેખાઈ રહ્યા છે. થોડા બ્રાઉન થાય ત્યાર પછી આપણે તેને કાઢી લેવાના છે. તો હવે બીજી બાજુ આપણે સ્ટીમ કરવા માટે બીજો બેચ રાખ્યો હતો એ પણ આપણે બનીને તૈયાર થઈ ગયો છે. અને આ બાજુ ફ્રાય મોમોસ પણ તૈયાર થઈ ગયા છે. તો બંનેને કાઢી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો કે ફ્રાય મોમોસ આપણા અહીંયા તૈયાર થઈ ગયા છે. એ પણ એટલા સરસ દેખાઈ રહ્યા છે. તો હવે આપણા સ્ટીમ મોમોસ જે તૈયાર કર્યા છે તેની ઉપર આપણે મોમોસ ચટણી આ રીતે લગાવી દેવાની છે થોડી થોડી, કે જેથી દેખાવ પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે.
તો હવે આમાંથી હું તમને એક મોમોસ તોડીને પણ બતાવું કે અંદરથી તમને કેવો દેખાઈ રહ્યો છે. જો અંદરથી એકદમ સરસ પડ દેખાઈ રહ્યું છે અને સ્ટફિંગ પણ એટલું જ સરસ દેખાઈ રહ્યું છે. જો તો એટલા સરસ મોમોસ આપણા બનીને અહીંયા તૈયાર થઈ ગયા છે. થોડી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો બિલકુલ તમારે પણ આવા જ મોમોસ બનીને તૈયાર થશે. તો હવે હું તમને ફ્રાય મોમોસ પણ તોડીને બતાવું. જો એનું પણ સ્ટફિંગ એટલું જ સરસ દેખાઈ રહ્યું છે અને ઉપરનું પડ પણ એટલું સરસ દેખાઈ રહ્યું છે. ટેસ્ટમાં તો બિલકુલ બજાર જેવા જ બનશે. જો કેટલા સરસ બનીને તૈયાર થયા છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.